નાગર જ્ઞાતિના અધિષ્ઠાત્રી દેવી મા અંબા. નવરાત્રિ દરમિયાન જવારા રૂપે માતાજીની આરાધના, પૂજા, આવાહન, આરતી, નૈવેદ્ય અને ગરબામાં અખંડ દીવા, અનુષ્ઠાન અને ચંડીપાઠનું અનેરું મહત્વ. પુરુષો રેશમી અબોટિયું અને સ્ત્રીઓ માથાબોર નાઈને રેશમી વસ્ત્રમાં માતાજીને ધરાવવામાં આવતા થાળની રસોઈ બનાવે છે. ચાંદીના થાળમાં ગુલાબની પાંદડીઓથી આ થાળ આજે પણ અંબાજીમાં નાગર જ્ઞાતિ દ્વારા રોજ ધરવામાં આવે છે, જેની પાપણના પલકારે 14 લોકમાં અજવાસ રેલાતો હોય અને જેના હાથમાંથી કંકુ ખરે ને સૂરજનું આગમન થતું હોય, એવા જગતજનની મા આદ્યશક્તિને પામર મનુષ્ય આપીને શું આપવાનું? છતાંય માને સાદ કરીએ અને મા પ્રેમ અને ભક્તિરસથી ભરપૂર થાળ જમવા દોડી આવે. મા, તમે આવજો અને નવદુર્ગાને સાથે લાવજો. જય અંબે.
નાગર ચતુર્થની દરેક પ્રવૃત્તિઓ સર્જનાત્મક હોય છે. આ વર્ષે નવરાત્રિમાં આશરે 140 જેટલા સભ્યોએ ભાગ લીધો. દરેક સભ્યોના ઉત્સાહ અને એમનો ભક્તિભાવ જોઈને દર વખતે કંઈક નવું કરવાની પ્રેરણા મળે છે. દરેક ભાગ લેનાર સભ્યો, તેમનું રેકોર્ડિંગ કરનાર સભ્યો, દરેક ફરતા ગ્રુપના કોરિયોગ્રાફર સભ્યો, વાજિંત્રો વગાડનાર સભ્યો, સૂચન આપનાર સભ્યો અને દરેક દર્શકોનો ખૂબ ખૂબ આભાર. આ વર્ષની નવરાત્રિ પૂરી થવા જઈ રહી છે, તો ચાલો આપણે માતાજીને પ્રાર્થના રૂપે કહીએ કે આવતા વર્ષે ફરી વહેલા પધારે. પોર આ દાડે વેલા આવજો, આવજો ને રાખજો કુશળ ક્ષેમ રે. પોર આ દાડે વેલા આવજો.